તો દાહોદમાં રેડ પાડતા પોલીસ પર બુટલેગરનો હુમલો, જેમાં બુટલેગરના ઘરે રેડ કરતા પોલીસ પર હુમલો કર્યો। વારંવાર દારૂની રેડ કરવા આવો છો કહીને હુમલો કર્યો। દાહોદની રૂરલ પોલીસ સાંગા ગામે દારૂની રેડમાં ગઈ હતી। બુટલેગરે કુહાડી વડે પોલીસ કર્મચારી પર હુમલો કર્યો હતો। પોલીસ કર્મચારીને માથાના ભાગે ઈજા પહોંચી છે। ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીને માથાના ભાગે ટાંકા આવ્યા છે। પોલીસ પર હુમલો કરી હુમલાખોર બુટલેગર ફરાર થઈ ગયો હતો। વધુ માહિતી માટે સંવાદદાતા શાબીર ભાભોર જોડાઈ ચૂક્યા છે। શાબીર, બુટલેગરે પોલીસ પર હુમલો કર્યો છે, પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી। બુટલેગરે કહ્યું કે વારંવાર શું કામ આવો છો તેવું કહીને હુમલો કર્યો, શું વિગતો? બિલકુલ પ્રતિભાલ, વાત કરીએ તો જે દાહોદ રૂરલ પોલીસને એએસઆઈ સહિતના જે પોલીસ જવાનો સાંગા વિસ્તારમાં જ્યાં દારૂનું વેચાણ થતું હોવાની માહિતીના આધારે તે લોકો રેડ કરવા ગયા હતા, પરંતુ ઉશ્કેરાયેલા બુટલેગરે જ્યારે તમે વારંવાર અહીં રેડ કરવા આવો છો, દારૂ પકડો છો એમ કહી અને કુહાડી વડે હુમલો કર્યો હતો। હુમલાને પગલે જે અચાનક જે કુહાડીનો ઘા આવી ગયો હતો તે સીધો પ્રતિકાર કરે પોલીસ જવાનો તેના પહેલા જ માથાના ભાગે વાગી ગઈ હતી। ત્યારબાદ જે બુટલેગર ત્યાંથી ફરાર થઈ ગયો હતો। સાથે રહેલા પોલીસ કર્મચારીઓ તાત્કાલિક જે ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં હાલ તેને માથાના ભાગે ટાંકા લેવાની જરૂર પડી હતી। ત્યારબાદ હાલ જે એએસઆઈને સારવાર હેઠળ રાખવામાં આવે છે, તેમજ જે ફરાર થઈ ગયેલા બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી તેને શોધવા માટે પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે। જી પ્રતિભા, આભાર શાબીર, માહિતી બદલ।